નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે મોટા પોખળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જેએનએમના પ્રથમ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે રેલી યોજવામાં આવી હતી। વિશ્વ કેન્સર દિવસના અવસરે જેએનએમ પ્રથમ વર્ષ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા મોટા પોખળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરની રોકથામ, વહેલી ઓળખ તથા સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો। વિદ્યાર્થીઓએ વિવિધ પ્લેકાર્ડ અને જાગૃતિ સંદેશાઓ દ્વારા લોકોને કેન્સરના લક્ષણો, જોખમકારક ઘટકો અને નિવારણ અંગે માહિતી આપી હતી। રેલી દરમિયાન લોકોમાં કેન્સર અંગે સકારાત્મક વિચારધારા વિકસે અને સમયસર સારવાર માટે પ્રેરણા મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો। રેલી શાંતિપૂર્ણ અને સફળ રીતે સંપન્ન થઈ હતી। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર। આજનો શુભ કાર્ય યોજવામાં આવ્યો હતો અને જેની અંદર 4 ફેબ્રુઆરી 2026ના દિવસે અમારા જીએનએમ ફર્સ્ટ યર અને જીએનએમ થર્ડ યરના સ્ટુડન્ટે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ જેની અંદર રેલી કાઢવામાં આવી છે, જેની અંદર કેન્સર કેમ થાય છે, શું કામ થાય છે અને કેવી રીતે આપણે એને નિવારણ કરીએ એના માટેની રેલી કરવામાં આવી છે। અને જેની અંદર જીએનએમનો એક અગત્યનો ભાગ હોય છે જેને આપણે હેલ્થ એજ્યુકેશન કહે છે। એની અંદર હેલ્થ એજ્યુકેશનના પ્રમાણે અમારા જીએનએમના સ્ટુડન્ટોએ એક દિવસની અંદર મહેનત કરીને પોસ્ટર રેડી કર્યા છે અને નારાઓથી મોટા ફોફડિયાના જે વિસ્તારની અંદર જઈને બધાના જે ગામડા વિસ્તારની અંદર જઈને જે કેન્સરનું અવેરનેસ છે એ ફેલાવવા માટે અલગ અલગ નારાઓ અને અલગ અલગ વિષયની ઉપર હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરીને કેન્સરને હરાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। જેની અંદર અમારા શ્રી ડૉક્ટર કિરણ એન્ડ પલ્લવી ગ્લોબલ યુનિવર્સિટીની અંદર અમારા કૃષ્ણ સ્કૂલ ઓફ નર્સિંગની અમારા વિદ્યાર્થીઓ બધા પાર્ટિસિપેટ કરેલું છે। આભાર।